નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારત સરકારે આજે એક મહત્વનો નિર્ણય લઈ લીધો છે। ભારત સરકારે આજે કેબિનેટમાં એ પ્રસ્તાવને મંજૂર કરી દીધો છે, જે પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે એક દેશમાં એક ચૂંટણી થવી જોઈએ। ભારત સરકાર જ્યારથી આ ચર્ચા ફ્લોર પર લાવી છે તેના પહેલાં માજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી બની હતી, જે અલગ અલગ લોકો પાસેથી આ મામલે અભિપ્રાય પણ લેવામાં આવ્યા છે। હવે કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂર કર્યા બાદ આગામી સપ્તાહમાં આ મામલો સંસદમાં પણ મૂકવામાં આવશે અને ત્યારબાદ સંસદમાં પણ આ વિશે ચર્ચા થશે। એક દેશ એક ચૂંટણીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે। સરકારનું કહેવું છે કે સમગ્ર વર્ષ દરમિયાન ચૂંટણીઓની વચ્ચે જ સમય પાસ થઈ જાય છે અને વધારાનું કામ થતું નથી। હવે જ્યારે એક દેશ એક ચૂંટણી થશે તો ઘણા બધા કામો સરળતાથી થઈ જશે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ દેશમાં સૌથી પહેલાં એક દેશ એક ચૂંટણી જ હતી, તો પછી આ અલગ અલગ ચૂંટણીઓની પરંપરા ક્યારથી શરૂ થઈ? આ કાયદો જે બનાવવામાં આવી રહ્યો છે ને કાયદાનો જે વિચાર કરવામાં આવી રહ્યો છે, આપણે એ વાત પણ ના ભૂલવી જોઈએ કે આપણે કોઈ પણ કાયદો જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે કાયદાથી માત્ર આપણે એ પાલન કરી શકીએ છીએ, પરંતુ આ કાયદાને તોડીએ પણ આપણે જ છે અને આપણે જ એનો દુરુપયોગ પણ કરતા હોઈએ છીએ। દેશ જ્યારે આઝાદ થયો ત્યારે વર્ષ 1952થી લઈને 1962 સુધી આ દેશમાં એક દેશ એક ચૂંટણીઓના જ આયોજન થતા હતા, પરંતુ સમય જતાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોમાં જે રીતે ફૂટ પડવા લાગી, પક્ષ પલટો થયો, અલગ અલગ સમયે સરકારોને ભંગ કરવી પડી અને ત્યારબાદ આ એક પરંપરા બની ગઈ કે ભંગ થાય એટલે ચૂંટણીઓ થાય, એટલે ધીમે ધીમે થતાં એક માહોલ એવો બની ગયો કે 12 મહિને 12 ચૂંટણીઓનું આયોજન કરવા પડે છે। આ પરંપરાને બંધ કરવા માટે હવે એક પહેલ કરવામાં આવી છે, પરંતુ આ પહેલ કેટલી સાર્થક નીવડે છે, રાજકીય પાર્ટીઓ અને આમ જનતા એને કઈ રીતે જુએ છે? શું આ 140 કરોડના દેશમાં જ્યાં 95 કરોડ મતદાતાઓ હોય તેમાં તમામ જે ચૂંટણીઓ છે તે એક જ ફેરમાં કરવી આ બહુ જ મોટો ચેલેન્જ પણ છે, પરંતુ આ ચેલેન્જ વિશે પણ સરકારે બધા જ પાસા ચકાસી લીધા હશે। હવે જોવાનું રહેશે કે આ સંસદમાં આવ્યા બાદ રાજકીય પાર્ટીઓ આને કઈ રીતે લે છે, સરકાર આ બિલને પાસ કરાયા બાદ આનું ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરે છે અને આની અસરો પોઝિટિવ કેવી રીતે આવે છે એ આવનારો સમય બતાવશે। પરંતુ આજના દિવસે આ લોકશાહીના આટલા મોટા લોકતંત્રવાળા દેશમાં આ ચૂંટણીઓને લઈને જે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે તે ખૂબ જ ચર્ચા માંગી લે છે।